નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરાના આજો રોડ પર પંડિત દીનદયાળ નગર ગૃહની પાછળ આવેલા અમરદીપ ગ્રીન ખાતે જૂના વૃક્ષો કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમી રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. ઠેર ઠેર વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષોનું નિકંદન નહીં કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વૃક્ષો કાપવાની ઘટના સામે આવી રહી છે. વડોદરાના આજો રોડ પર પંડિત દીનદયાળ નગર ગૃહની પાછળ આવેલ અમરદીપ ગ્રીનના કોમન પ્લોટમાં જૂના પામ ટ્રી આવેલા છે. ત્યાં આવી જ ઘટના બની હતી. અમરદીપ ગ્રીનના કોમન પ્લોટમાં આવેલા જૂના પામ ટ્રી કેટલાક નાગરિકો દ્વારા કાપવામાં આવ્યા છે, જેનો કેટલાક પર્યાવરણ પ્રેમી રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઝાડ કાપી નાખવામાં આવતા તેમનો વિરોધ સાથે છૂપો રોષ પણ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વૃક્ષો કાપવા માટે હિલચાલ કરવામાં આવી હતી. તેની જાણ તત્કાલીન સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલને થતા તેમણે વૃક્ષો કાપવાની કામગીરી અટકાવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.